જનક રાજા, શું કહેશો? ગઈકાલે અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની એમાં રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈનું પણ મૃત્યુ થયું છે, શું કહેશો? સાહેબ, આવી દુર્ઘટના તો મારી ઉંમર થઈ ગઈ 80 વર્ષ. આવી ભયંકર દુર્ઘટના તો પહેલી વખત સાંભળી કે ભાઈ આ પ્લેનમાં જેટલા લોકો હતા એમાંથી એક વ્યક્તિ સિવાય બાકીના બધા ભગવાનના ધામમાં પહોંચી ગયા. આ આટલી બધી કુદરતની જે દ્રષ્ટિ પડી હતી અને જે બનાવ બની ગયો, આપણે એમ ન કહી શકીએ તો ભગવાને ધાર્યું એ થાય એમ કહેવત છે. અને આમાં રાજકોટના પૂર્વ મેયર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ જે મૃત્યુ થયું એ સાંભળીને એટલું બધું દુઃખ થયું કે ભગવાન આ તમે શું કર્યું એમ. જે લોકો માટે આખું જીવન જીવાતા, હું તો એમને નાનપણથી ઓળખતો હતો. મારા ભેગા સાબરમતી જેલમાં હતા, કટોકટીમાં. મારા ભેગા કોર્પોરેશનમાં મેયર તરીકે હતા અને કોર્પોરેટ તરીકે હતા. એ સમાજ કલ્યાણના ચેરમેન હતા, તેથી હું કોર્પોરેટર હતો. એ જેથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, તેથી હું કોર્પોરેટર. એ જે દિવસે મેયર હતા અને હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો, તે દિવસે બહુ ઝાઝો સમય સુધી હું ને વિજયભાઈ સાથે કોર્પોરેશનમાં રહ્યા હતા. કુટુંબના સંબંધ છે, એમની સાથે પારિવારિક નાતો હતો. અને એ જ્યારે મેયર હતા ને હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો, ત્યારે મને બોલાવીને કીધું કે જનક, આપણે લંડન જવાનું છે. મને એમ કે ક્યાંક ફરવા જવાનો છે, મજા કરતા હતા. મેં કીધું જાય સાહેબ, એમાં હું લંડન જાય. મને કે પાસપોર્ટ છે? મેં કીધું હા. મને કે રાજકોટ અને લેસ્ટર ટીન સિટી કરાર કરવા માટે આપણે લેસ્ટર જવાનું છે આ તારીખે અને તમારે આવવાનું છે. ઉहाँ ગયા પછી જે સરભરા કરી, એમ સમજો કે કોક ચીફ ગેસ્ટ હોય ને એનો જેટલો આદર કરે ને એટલો વિજયભાઈએ મારો આદર કર્યો. કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી એના માસીના ઘરે મૂકી ગયા. એને માસીને કીધું કે આ રાજકોટનું નાક છે અને તમારે હું આવ્યો છે એમ સમજી અને તમારે હાચવવાના છે. હું મને સાચવા અને ખૂબ મને પહેરવા. પછી અમે ગયા હતા કાલિકટ રાષ્ટ્રીય કારોબારી અધિવેશનમાં. હું અહીંયાથી ટ્રેનમાં ગયો હતો અને એ આવ્યા હતા ચાર્ટર પ્લેનમાં. પછી પહેલું ફંક્શન પૂરું થયું એટલે મારા આગળ આવ્યા કે જનકભાઈ શેમાં આવ્યા? એટલે મેં કીધું હું ટ્રેનમાં આવ્યો છું ને ટ્રેનમાં પાછો જવાનો છે, મારી આવવા જવાની ટિકિટ બુક છે. ત્યારે મને કીધું કે ટિકિટ ભલે પડી તારા આગળ. એના પીએને કીધું કે હોટલમાંથી જનકભાઈનો સામાન લઈ આવો, એ આપણા ભેગા ચાર્ટર પ્લેનમાં અમદાવાદ આવશે. અને જિંદગીમાં પહેલી વાર ને છેલ્લી વાર ચાર્ટર પ્લેનમાં બેસાડનાર આ વિજયભાઈ રૂપાણી. અને હું આ બધા સાથે મને ઓળખાણ કરાવી કે આ રાજનાથસિંહ છે, આ આનંદીબેન છે. આવા તમામ જે રાષ્ટ્રીય કક્ષાના નેતા હતા એની સાથે મને ઓળખાણ કરાવી. અમદાવાદ લઈ આવ્યા. અમદાવાદ લઈ આવીને મને એમ ન કીધું કે તમે વ્યા જાઓ. એમના પ્રધાન જે સાથે હતા એને કીધું કે આને બસમાં બેસાડી આવો, એની ટિકિટ કટાવી દેવાની છે અને રાજકોટ સુધી એ આનંદથી પહોંચી જાય એવી ભલામણ કરવાની છે. આટલું ધ્યાન તો મારા દીકરા હોય ને એ મારું રાખે નહીં, એટલું ધ્યાન આ વિજયભાઈ રૂપાણીએ રાખ્યું છે. હું તો એમ કહીશ કે હે પરમાત્મા, આ જે આત્મા આવ્યો છે એને પુનર્જન્મ દઈ અને રાજકોટની ધરતી ઉપર લઈ આવો અને વળી પાછા રાજકોટના પ્રજાનું સેવા કરવાનો એને મોકો આપો. કારણ કે એના કર્મ એટલા હતા. એ જીવદયાના બેલી હતા. જે આ ગૌરક્ષા માટે જે એને એમ્બ્યુલન્સને આપ્યું એ તો ઇતિહાસ રચી નાખ્યો એમ. મેડિકલ ગૌ માટે કરી નાખ્યા. એટલો સરકાર તરફથી
પહેલાં એવા મુખ્યમંત્રી હતા કે ગૌશાળાને નિભાવવા માટે ગાય દીઠ પૈસા દેવાનું જો કોઈ શરૂ કર્યું હોય તો વિજયભાઈ રૂપાણી. આવા મહાન વ્યક્તિ કે જેના હૃદયમાં સાચી લોકો માટેની ભાવના, દયા અને એના પરિવારને કેટલો બધો આઘાત લાગ્યો હશે કે જે અકાળે એનું મૃત્યુ થયું. પરમાત્મા એના આત્માને શાંતિ આપે એવી હું પરમાત્માને પ્રાર્થના કરું.